વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ગણિત. વિષય ગણિતની અંદર આપણે ચેપ્ટર 11 સુધી ભણી ગયા છીએ. હવે આજે આપણે ફરીથી એકવાર ચેપ્ટર 10 થી રિવિઝન કરવાનું છે. એટલે કે ચેપ્ટર 10 આપણે ભણી તો ગયા છીએ, પરંતુ ફરીથી એકવાર આજે આપણે જોવાનું છે. એટલે કે હવે આપણે ઓનલાઈન વિડીયોમાં આપણે ફરીથી એકવાર ચેપ્ટર 10નું રિવિઝન કરી લઈએ, કેમ કે એમાં પેટર્ન આવે છે અને પેટર્ન આપણને ઘણી અટપટી પણ લાગતી હોય છે. તો એ પેટર્ન આપણે બીજી વાર એકવાર શીખી લઈએ, તો જેના કારણે આપણને અટપટી પણ ના લાગે અને આપણને જ્યારે એક્ઝામમાં પૂછાય તો આપણે કેવી રીતે પેટર્ન પૂછાયેલી છે એ ધ્યાન રાખી અને આસાનીથી જવાબ પણ લખી શકીએ છીએ. તો ચેપ્ટર નંબર 10નું નામ આપણે છે કે ભાત પેટર્નની રમત. એટલે કે ભાત એટલે કે પેટર્નની રમત, એટલે કે ભાતની રમત. એટલે હવે અહીંયા એમ પણ કહી શકાય કે પેટર્નની રમત. પેટર્ન એટલે કે પેટર્ન કોને કહેવામાં આવે છે? તો કે એકની એક વસ્તુ બીજી વાર આવે તો એને પેટર્ન કહેવાય એવું જરૂરી નથી. હવે મમ્મીની સાડીની અંદર જે ડિઝાઇન હોય છે એને કહેવાય છે પેટર્ન. આપણા ઘરમાં જે ચાદર પાથરવામાં આવે છે એની અંદર જે પેટર્ન આપેલી હોય છે એને કહેવાય છે પેટર્ન. એટલે કે જે ચાદર પાથરેલા હોય એમાં જે ડિઝાઇન આપેલી હોય એને પણ આપણે પેટર્ન કહી શકાય છે. પછી આપણા ઘરની અંદર જે બારી છે એ બારીમાં જે આપણે પડદા લગાવેલા છે એ પડદાની અંદર જે ભાત આપેલી છે, એટલે કે જે ડિઝાઇન આપેલી છે એને પણ આપણે પેટર્ન કહી શકાય છે. તો આ પેટર્ન શું છે? તો કે આ પેટર્ન જે છે એ એકની એક વખત બીજી વાર પણ આવે છે. એટલે કે એકની એક પેટર્ન જે છે એ આપણને બીજી વાર પણ જોવા મળે છે. એ ઉલટી ચીતી હોય છે કે આગળ પાછળ હોય છે, પરંતુ એકની એક વસ્તુ આપણને બીજી વાર પણ જોવા મળતી હોય છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો આપણને આપેલું છે કે આસપાસની ભાત. આસપાસની ભાત એટલે કે આપણી આજુબાજુ જે પેટર્નો જોવા મળે છે એની અહીંયા પ્રશ્ન પૂછેલા છે એને લગતા. તો એમાં પહેલું, આપણી આજુબાજુ જોવા મળતી 3 એવી વસ્તુઓના નામ લખો કે જેમાં પેટર્ન જોવા મળે છે. આપણી આજુબાજુ એટલે કે આપણા ઘરમાં અત્યારે રહીએ છીએ તો ઘરની અંદર આપણા ઘરમાં ચાદર પાથરવામાં આવે છે, આપણા બારી ઉપર પડદા લગાડવામાં આવે છે, બારી ઉપર જે જાળી લગાવેલી હોય છે એ પણ હોય છે. પછી આપણા મમ્મી જે સાડી પહેરે છે એમાં પણ ડિઝાઇન હોય છે, આપણા મમ્મી ડ્રેસ પહેરતા હોય તો એમાં પણ હોય છે. તો આપણે આજુબાજુની વસ્તુમાં એમાં 3 વસ્તુ લખવાની કીધી છે. તો આપણે એમાં ચાદર, પડદા અને બારીની જાળી પણ લખી શકીએ છીએ. હવે એમાં જ આપણને પ્રશ્ન 2 આપેલો છે કે તમે જોયેલી કોઈ પણ 4 પેટર્ન નીચેના ખાનામાં દોરો. તો વિદ્યાર્થીએ પોતાની જાતે જ આમાં પોતાની પેટર્ન દોરવાની છે. હવે પેટર્ન શું છે એ મેં તમને સમજાવી દીધું, બરાબર. હવે તમને એના પરથી ખ્યાલ તો આવી જ ગયો હશે કે પેટર્ન શું છે, પેટર્ન કોને કહેવાય, પેટર્ન કેવી હોય. તો એના પરથી તમારા મગજમાં જે કંઈ પણ પેટર્ન આવે એ તમારે એવી અલગ અલગ 4 પેટર્ન અહીંયા દોરવાની છે. અહીંયા આપણને 4 બોક્સ આપેલા છે. 4 બોક્સની અંદર અલગ અલગ 4 પેટર્ન દોરવાની છે. એટલે પહેલાંની અંદર તમે કેરીની પણ પેટર્ન દોરી શકો છો, ગોળ આકારની પેટર્ન દોરી શકો છો, ચોરસ આકારની પણ પેટર્ન દોરી શકો છો. એટલે કે હું તો તમને ઉદાહરણ આપું છું, પરંતુ તમને જે ગમે એ પેટર્ન તમે અહીંયા દોરી શકો છો. ચાલો હવે આગળ જોઈએ. પ્રશ્ન 3, નીચે આપેલી પેટર્ન પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જે પેટર્ન આપેલી છે એ તમારે અડધી અડધી જ આપેલી હશે. મેં અહીંયા પૂર્ણ કરેલી છે, તમારે તમારી સ્વાપોથીમાં પણ મેં તમને પૂર્ણ કરાવેલી છે. અત્યારે આપણે રિવિઝન કરીએ છીએ તો ફરીથી એકવાર જોઈ લઈએ કે આપણે આ પેટર્ન કેવી રીતે કરવામાં આવશે. તો આ પેટર્ન જે છે એ પહેલાં તો વચ્ચેથી એક ત્રિકોણ દોરી દેવાનું છે. એવી રીતે આપણે ત્રિકોણ દોરી દઈએ. તો આપણે જો અહીંયા વચ્ચેનું જે ત્રિકોણ આપેલું છે એ ત્રિકોણ આખું અહીંયા દોરી દેવાનું, બરાબર. આવી રીતે આમ છેક સુધી આપણે ત્રિકોણ પણ દોરી શકીએ છીએ. અહીંયા સુધી તમને પેટર્ન આપેલી હોય તો આગળની પેટર્ન તમે છે ને આવી રીતે એમને જોડીને જ દોરી શકો છો. હવે અહીંયાથી મારા હાથથી કરવાનું એટલે સરખું ના દોરી શકાય, પરંતુ તમે પેન્સિલથી કરશો એટલે સરખી રીતે દોરી શકાય છે. હવે આ ત્રિકોણની પેટર્ન પૂરી થઈ જાય એટલે એની અંદર પણ એક ત્રિકોણ દોરી દેવાનું. શું કરવાનું? તો કે એની અંદર પણ એક ત્રિકોણ દોરી દેવાનું. તો આપણે એક ત્રિકોણ દોરી દઈએ એટલે પછી એની અંદરનું જે ત્રિકોણ છે એમાં અડધું જ ત્રિકોણ જે આ વધે છે એમાં કરવાનું છે આપણે પેન્સિલથી આછો એક છાયા પ્રકાશ કરવાનો છે. કે તમે આ ત્રિકોણ દોર્યું છે, આ બીજું ત્રિકોણ પણ તમે દોર્યું અને એની અંદરનું જે ત્રિકોણ જે બનશે એની અંદર આપણે આછો છાયા પ્રકાશ પેન્સિલથી કરવાનો રહેશે. એ બની ગયા પછી ઉપર એક જ ત્રિકોણ આ જે છે દોરી દેવાનું. એની અંદરનું જે ત્રિકોણ છે એની અંદર આપણે છાયા પ્રકાશ કરવાનો છે. એટલે કે નીચે તમે જે પેટર્ન બનાવી છે એ જ પેટર્ન તમારે ઉપર પાછી બનાવવાની રહેશે. એટલે કે અહીંયા નીચે પણ ત્રિકોણ બનાવવાના અને ઉપર પણ ત્રિકોણ બનાવવાના થશે. આ વચ્ચેના જે ત્રિકોણ છે એ તો આપણે બનાવી જ આપ્યા, બરાબર. હવે જોઈએ આગળની પેટર્ન. ચાલો 2 નંબરની પેટર્ન.
તો 2 નંબરની પેટર્નમાં આપણને જો કેવી રીતે અડધી સુધી પેટર્ન આપેલી દીધેલી છે. તો અહીંયાથી આમ સીધી લીટી અને નીચેથી પણ ત્રિકોણ અને પછી ઉપર નીચે સીધી લાઈન આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અડધી સુધી આ પેટર્ન આપેલી હશે, બરાબર. હવે જ્યારે તમે આગળની આ પેટર્ન દોરો છો તો તમે વિદ્યાર્થી મિત્રો ખાસ એ ધ્યાન રાખો કે બંને પેટર્ન વચ્ચેની જે જગ્યા છે એ સમાન થવી જોઈએ. જો સમાન જગ્યા થશે તો જ તમારી પેટર્ન સરખી બનશે અને તો જ સમાન રીતે બેસશે. કેમ કે આ જે પેટર્ન છે એ એકની એક પેટર્ન બીજી વાર રિપીટ થાય છે, એટલે કે પુનરાવર્તન થાય છે. જેમ કે હું તમને અત્યારે 10મા ચેપ્ટરનું રિવિઝન કરાવી રહી છું, પુનરાવર્તન કરાવી રહી છું, એવી જ રીતે આ પેટર્નમાં એકની એક પેટર્ન બીજી વાર આવશે. એટલે તમે જોઈ શકો છો આ એક આખી પેટર્ન બને છે, બરાબર. આજે મેં રાઉન્ડ કર્યું છે, એક આખી પેટર્ન બને છે. એ જ પેટર્ન અહીંયા પછી બાજુમાં પણ બનતી હોય છે. જો આખું તમે જોઈ શકો છો. તો એવી રીતે અલગ અલગ આગળ પેટર્ન એની એ જ વિકસિત બનતી જતી હોય છે. તો જ્યારે પણ તમે પેટર્ન બનાવો છો ત્યારે તમે ખાસ ધ્યાન રાખો કે જે કંઈ પણ તમે પેટર્ન બનાવો છો એ બધી પેટર્ન વચ્ચે એક સરખું અંતર રહેવું જોઈએ. કે તમે આ પેટર્ન બનાવો છો તો આ ક્રોસ લાઈન કરો, આ ક્રોસ લાઈન કરો, સીધી લાઈન કરો, અહીંયા પણ ક્રોસ લાઈન કરો અને આ જે સીધી લાઈન છે તમે જ્યારે આગળની પેટર્ન બનાવેલી છે એની સાથે જોડેલી જ હશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખવાનું છે કે આપણે જે પેટર્ન બનાવીએ છીએ એક જ સરખા માપની, એક સરખા અંતરે અને એક જ સરખી થવી જોઈએ, તો જ એ પેટર્ન સાચી કહેવાય છે. ચલો, એવી જ રીતે આપણને આગળ આપેલી છે 3 નંબરની પેટર્ન. હવે વિદ્યાર્થી મિત્રો એ જુઓ કે આ 3 નંબરની પેટર્ન એક જ સરખી, એક જ સમાન અને કેટલી સરસ સાદી રીતે આપેલી છે. હવે તમને અડધે સુધી આવી રીતે પેટર્ન આપેલી હશે તો એ પેટર્નની અંદર તમે આવી રીતે સીધી લાઈન કરી શકો છેક સુધી, જ્યાં સુધી બને છે ત્યાં સુધી. અહીંયા સુધી આપણે સીધી લાઈન કરી, પછી એમાં જ વચ્ચેની તમે લાઈન કરી શકો છો. એ વચ્ચેની લાઈન થઈ ગયા પછી જે બોક્સ બને છે, ચોરસ બોક્સ, એમાં તમે અહીંયા આવી રીતે બધા બોક્સની અંદર ક્રોસ લાઈન કરી દેવાની, એટલે કે ચોકડી કરી દેવાની. ચોકડી કર્યા બાદ જે ચોકડીની વચ્ચે જે જગ્યા છે બધામાં જ એક સરખા ટપકા કરી દેવાના, એટલે તમારી આ પેટર્ન સરસ મજાની બેસી જશે. છે ને કેટલી સરળ પેટર્ન? એને વિદ્યાર્થી મિત્રો આવી પેટર્ન એક્ઝામમાં પૂછે તો મજા જ એવા રાખે, હે ને? કેમ કે સહેલું છે એટલે આપણને ગમે છે. જો તમને આવી રીતે બધી જ પેટર્ન દોરતા આવડી જાય તો બધી જ પેટર્ન આપણને સહેલી લાગે. તો ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર આગળ 4. તો પ્રશ્ન નંબર 4ની અંદર આપણને આપેલું છે કે નીચે આપેલી પેટર્ન પૂર્ણ કરો. તો આ જે પેટર્ન છે એ પુનરાવર્તિત પેટર્ન છે. કેવી પેટર્નો છે? તો કે પુનરાવર્તિત પેટર્ન. તો પુનરાવર્તિત પેટર્નની અંદર એવું છે કે તો જો તો પહેલાં જ તમને જે આપેલી છે એ કેરી છે. શું આપેલું છે અહીંયા? કેરી. તો વિદ્યાર્થી મિત્રો કેરી જોઈને મોઢામાં પાણી તો નથી આવી જતું ને? કેરી આપણને ક્યારે જોવા મળે છે? ઉનાળાની ઋતુમાં. અને ઉનાળાની ઋતુમાં આપણે ભરપૂર કેરી ખાતા હોઈએ છીએ. કેમ કે આંબામાં ક્યારે કેરી આવે? તો કે ઉનાળાની ઋતુમાં કેરી આવે છે, તો આપણે ત્યારે કેરી ખાતા હોઈએ છીએ. તો અહીંયા જો હવે આપણને કેરીની જ પેટર્ન આપેલી છે. શાની પેટર્ન આપેલી છે? તો કે કેરીની પેટર્ન આપેલી છે. તો કેરીની જે પેટર્ન આપેલી છે તો એમાં આ બંને કેરી જુઓ સીધી આપેલી છે, એની બાજુમાં પણ કેરી જ છે, પણ કેરી જે છે એ ઉલટાવીને એટલે કે ઊંધી દિશામાં આપેલી છે. આના પાન જો ઉપરની દિશામાં છે અને આના પાન નીચેની બાજુ છે. એટલે કેરી તો છે પરંતુ ઉપર નીચે બાજુ દર્શાવેલી છે. એટલે અહીંયા પણ જો ઉપરની બાજુ છે પાન, આમાં જો નીચેની બાજુ પાન છે, આમાં ઉપરની બાજુ, આમાં નીચેની બાજુ. તો એવી રીતે હવે તમારે પણ આગળ આવી જ રીતે કેરી દોરવાની છે. એટલે કે પહેલાં જે છે ઉપરની બાજુની કેરી આપણે દોરીશું ઉપરના પાનથી, પછી જે બે કેરી દોરીશું એ નીચેના પાન આવે એ બાજુ દોરીશું, પછી જે કેરી દોરીશું એ ઉપરની બાજુ પાન આવે એ રીતે દોરીશું, એના પછીની જે બે કેરી દોરીશું એ નીચે પાન આવે એ રીતે દોરીશું, અને એના પછીની જે કેરી આપણે દોરીશું એ ઉપર પાન આવે એ રીતે આપણે દોરીશું. તો આ રીતે કેરીની પેટર્ન પૂર્ણ કરવાની રહેશે. એવી જ રીતે આગળ આપણને 2 નંબરમાં પણ એવી પેટર્ન આપેલી છે. તો 2 નંબરમાં આપણને જે પેટર્ન આપેલી છે એ પેટર્નમાં આપણને તોરણનો આકાર આપણે જોઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘરે જોઈએ તો આપણના ઘરમાં જે તોરણ લટકાવેલા હોય છે આવી રીતે ત્રિકોણ આકારના હોય છે. તો હવે અહીંયા એ ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણને જે પેટર્ન આપેલી છે કેવી રીતે પુનરાવર્તિત થાય છે. તો જો પહેલાં તો આપણને શું આપેલું છે? તો કે પહેલાં લીટી આપેલી છે, પછી ત્રિકોણ આપેલું, પછી પાછી લીટી, પછી ત્રિકોણ. આવી રીતે તમે ના કરો તો તમે આવી રીતે બધા જ ત્રિકોણ દોરી શકો છો. આવી રીતે તમે બધા ત્રિકોણ દોરી દેશો એટલે વચ્ચે જે જગ્યા પડે છે એ જગ્યાની અંદર આપણે લાઈન દોરી શકીએ છીએ. શું કરી શકાય? તો કે આવી રીતે ત્રિકોણ દોર્યા પછી આપણે વચ્ચે લાઈન કરી શકીએ છીએ.
હવે જો વચ્ચે લાઈન તો કરી દઈએ, પછી ત્યારબાદ એમાં જો પહેલી લાઈનમાં ત્રિકોણ આપેલું છે, પછીની લાઈનમાં ગોળ આપેલું છે, ત્રિકોણ ગોળ ત્રિકોણ ગોળ, એવી રીતે આ પેટર્ન પુનરાવર્તિત થાય છે. પછી એવી જ રીતે જે ત્રિકોણની અંદર જોઈએ તો એમાં જો પહેલા ભાગમાં વચ્ચે ગોળ આપેલું છે, અહીંયા ત્રિકોણ આપેલું છે, અહીંયા ગોળ આપેલું છે, અહીંયા ત્રિકોણ આપેલું છે. એવી રીતે આ પેટર્ન જે છે એ પુનરાવર્તિત થાય છે. હવે જો તો આગળ 3 નંબરની પેટર્ન, તો 3 નંબરની પેટર્નમાં આપણને આપેલા છે ગ્લાસ. શું આપવામાં આવેલો છે? ગ્લાસ. તો એક ગ્લાસ જે છે એ સીધી બાજુ દોરેલો છે, એટલે કે સરખો મૂકેલો છે. એક બાજુ જે છે એ ઊંધો ગ્લાસ, એટલે કે આપણે સીધો ગ્લાસ મૂકીએ 3 નંબરની પેટર્નમાં, તો કે 3 નંબરની પેટર્નમાં આપણને આપેલી છે ગ્લાસની પેટર્ન. જો વિદ્યાર્થી મિત્રો, આપણે જો સીધો ગ્લાસ મૂકીએ અને ઊંધો ગ્લાસ મૂકીએ, સીધો ગ્લાસ ઊંધો ગ્લાસ, એ રીતે અહીંયા પેટર્ન આપેલી છે. તો જો પહેલી જે ગ્લાસ મૂકેલો છે એ સીધો છે, પછીનો જે ગ્લાસ દોરવામાં આવેલો છે એ ઊંધી બાજુ દોરેલો છે, પછીનો જે ગ્લાસ છે એ સીધી બાજુ દોરેલો છે, પછીનો જે ગ્લાસ દોરવામાં આવેલો છે એ ઊંધી બાજુ દોરેલો છે. તો એવી રીતે અહીંયા આખી પેટર્ન 3 પુનરાવર્તિત થાય છે. હવે જો તો અહીંયા એવી રીતે કેમ ખબર પડી શકે છે? તો કે નીચેનો જે ભાગ છે એ આપણે પેન્સિલથી એટલે કે છાયા પ્રકાશ કરેલો છે. તો જે નીચેનો ભાગ છે ત્યાં છાયા પ્રકાશ કરેલો છે, પછી ઊંધો ગ્લાસ દોરેલો છે ત્યાં ઉપરની બાજુ છાયા પ્રકાશ થયેલું છે. હવે જુઓ તો 4 નંબર, તો 4 નંબરની પેટર્નમાં આપણને આપેલું છે ગોળ આપેલા છે. ગોળ આપણે શું કરવાનું? તો કે એક સરખા અંતરે પહેલાં તો ગોળ દોરી દેવાના. આ બધા જ ગોળ દોરાઈ જાય એટલે એક ભાગમાં પછી ઉપરની વચ્ચોવચ એમાં બધા જ ગોળમાં શું કરી દેવાનું? તો કે લાઈન કરી દેવાની. લાઈન થઈ જાય ત્યારબાદ એક ભાગમાં ઉપરની બાજુ લાઈન કરવાની, એક ભાગમાં નીચેની બાજુ લાઈન કરવાની, એક ભાગમાં ઉપરની બાજુ, એક ભાગમાં નીચેની બાજુ. એવી રીતે આ પેટર્ન જે છે એને પુનરાવર્તિત કરવામાં આવે છે. તમે જે લાઈન અંદર જે આ કંઈ દોરો છો એ લાઈન પણ એક સરખા અંતરે જ થવી જોઈએ, એટલે કે એક સરખી જ દેખાવી જોઈએ. એ રીતે તમારે અહીંયા લાઈન કરવાની છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે પેટર્ન જે છે કેવી રીતે પુનરાવર્તિત થાય છે અને એ જ પેટર્ન કેવી રીતે આપણે દોરવામાં આવે છે. હવે ચાલો એવી રીતે આપણે જોઈએ પેટર્ન નંબર 5. તો પેટર્ન નંબર 5ની અંદર આપણને આપેલું છે કે જુઓ તો એક સરખા બોક્સ આપેલા છે, એક સરખા બોક્સમાં તમને અડધે સુધી આપેલું હશે, પછી આગળના બોક્સમાં જે છે તો આપણે આવી રીતે પહેલાં લાઈન કરી દેવાની છે. આપણે જે આગળના પેટર્નમાં કરેલી એક સરખા અંતરે, પછી એમાં વચ્ચેથી અહીંયા લાઈન કરી દેવાની છે. એ થઈ જાય ત્યારબાદ તો કે તમારે જે પેટર્ન આપેલી છે એ છેલ્લી પેટર્ન જે છે આ બોક્સ છે, તો એના પછીના બોક્સમાં ક લખવાનો, પાછો બોક્સ કરવાનો, ક લખવાનો, બોક્સ કરવાનો, ક લખવાનો, બોક્સ કરવાનો. એવી રીતે આખી પેટર્ન છેલ્લે સુધી પૂર્ણ કરવાની રહેશે. એ થઈ જાય પછી નીચેનો જે ખ છે તો એ ખમાં એ જોવાનું કે ઉપર જો બોક્સ આપેલું હોય તો નીચે ખ લખવાનો, ઉપર ક આપેલો હોય તો નીચે બોક્સ કરવાનું, ઉપર બોક્સ હોય તો શું કરવાનું? નીચે ખ લખવાનો, અને ઉપર ક હોય તો નીચે બોક્સ કરવાનું છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. તો આપણે જે પેટર્ન જોઈએ છે એ પેટર્નમાં એવું છે કે ક બોક્સ, ક બોક્સ, ક બોક્સ, અને નીચેની પેટર્નમાં શું છે? તો કે બોક્સ ખ, બોક્સ ખ. પહેલાં બોક્સ દોરેલું છે ને પછી ખ લખેલો છે, અને કમાં કેવું છે? તો ક લખેલો છે અને પછી બોક્સ દોરેલું છે. તો આવી રીતે પેટર્ન કરેલી છે. તો જોઈએ હજી આગળ આપણને આપેલી છે 6 નંબરની પેટર્ન. તો 6 નંબરની પેટર્નમાં છે સોમ, મંગળ, બુધ, પછી પાછું સોમ આપેલું છે, અને પછી ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા આપેલી છે. હવે સોમ આપેલું છે તો આપણે આગળ જોઈ લેવાનું કે સોમ પછી આપણને શું આપેલું છે? તો કે મંગળ આપેલું છે. તો આપણે પછીની સોમ પછી શું લખીશું? તો કે મંગળ લખવાનું. પછી જોવાનું આગળ કે મંગળ પછી શું આપેલું છે? બુધ આપેલું છે, તો બુધ લખવાનું. તો પછી પેટર્ન રિપીટ થશે કે સોમ મંગળ બુધ, સોમ મંગળ બુધ, સોમ મંગળ બુધ. એવી રીતે આ પેટર્ન જે છે એ રિપીટ થાય છે. ખાસ ધ્યાન તો એ રાખવાનું પેટર્નની અંદર કે આપણને જે પેટર્ન આપવામાં આવેલી છે એ પેટર્નમાં આગળ કેવી રીતે પેટર્ન દોરેલી છે એનું પહેલાં નિરીક્ષણ કરવાનું છે. એ પેટર્નને કેવી રીતે દર્શાવેલી છે, એ પેટર્નની અંદર કેવી રીતે દોરવામાં આવેલું છે, એ ખાસ ધ્યાન રાખી અને પછી જ આગળની પેટર્ન દોરવાની. એટલે વિદ્યાર્થી મિત્રો તમને ભૂલ પણ નહીં આવે અને એક જ સરખી એક સમાન રીતે તમે પેટર્ન આસાનીથી દોરી શકીશો. હવે આપણે શું જોઈ ગયા કે પુનરાવર્તિત પેટર્ન જોઈ ગયા. હવે જે પેટર્ન છે એ વિકસિત પેટર્ન છે.
વિકસિત પેટર્ન એટલે કે એકની એક પેટર્ન બીજી વાર તો આવે છે, પરંતુ વિકાસ થઈને. તો એક હોય વસ્તુ એટલે કે એકવાર દોરેલી હોય તો એ વસ્તુ 2 વાર દોરાઈને આવે, 2 વખત હોય તો એ પછી 3 વખત થઈ જાય, 3 વખત હોય તો એ 4 વખત થઈ જાય, 4 વખત હોય તો એ 5 વખત થઈ જાય. વિકસિત એટલે કે વિકાસ થતો રહે છે. આપણે કેમ એકડા બોલીએ તો 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4, 4 પછી 5 એવી રીતે આવે, તો એ વિકાસ થયો કહેવાય. હવે આપણે ભણીએ છીએ તો આપણો પહેલી વખત જ્યારે નંબર આવે ત્યારે શું આવે તો કે આપણો ત્રીજો નંબર આવે, પછી પાછો આપણે બીજો નંબર લાવે, પહેલો નંબર લાવે, તો એ ભણવાની વસ્તુ છે એટલે એમાં ઊંધું ચાલે છે. એટલે કે ત્રીજા નંબરમાંથી આપણે બીજો નંબર આવે તો એ સારી વાત કહેવાય, તો એ આપણો વિકાસ થયો કહેવાય. બીજા નંબરમાંથી આપણો પહેલો નંબર આવે છે તો એમાં પણ આપણો વિકાસ થયો કહેવાય, તો એ વિકસિત થયું કહેવાય, એટલે કે આપણે વિકાસ થયેલા છીએ એવું કહેવાય છે. તો એવી રીતે અહીંયા પણ પ્રશ્ન 5ની અંદર એવી જ રીતે પેટર્ન આવે છે. તો પ્રશ્ન 5ની અંદર આપેલું છે કે નીચે આપેલી પેટર્નને પૂર્ણ કરો. શું આપેલું છે કે નીચે આપેલી પેટર્નને પૂર્ણ કરો. તો હવે જો એ પેટર્નની અંદર તો પહેલાં આપણે શું કરવાનું છે તો કે આપણને બોક્સ આપેલા છે અને બોક્સની અંદર એક ટપકો આપેલું છે, બીજું બોક્સ આપેલું છે, બીજા બોક્સની અંદર 2 ટપકા આપેલા છે, ત્રીજું બોક્સ આપેલું છે, ત્રીજા બોક્સની અંદર 3 ટપકા આપેલા છે. તો એવી રીતે પહેલાં સમાન અંતરે એક સરખા બોક્સ દોરી દેવાના છે. હવે બોક્સની અંદર ટપકા કરવાના છે. તો પહેલાંમાં 1 ટપકું છે, બીજા બોક્સમાં 2 ટપકા છે, ત્રીજા બોક્સની અંદર 3 ટપકા છે, ચોથા બોક્સની અંદર આપણે 4 ટપકા કરીશું, 5 નંબરના બોક્સની અંદર 5 ટપકા કરીશું, 6 નંબરના બોક્સની અંદર 6 ટપકા કરીશું, 7 નંબરના બોક્સની અંદર 7 ટપકા કરીશું, 9 નંબરના બોક્સની અંદર 9 ટપકા કરીશું, 10 નંબરના બોક્સની અંદર 10 ટપકા કરીશું. પડી ખબર? એવી રીતે અહીંયા આપણે ટપકા કરવાના છે. એટલે કે આ પેટર્ન શું કહેવાશે તો કે આ પેટર્ન વિકસિત પેટર્ન છે એવું કહેવાય છે. વિકસિત પેટર્ન એટલા માટે કે એકની એક વસ્તુ બીજી વાર તો આવે છે. જો પેટર્ન બદલાતી નથી, કે જે ટપકું છે તો ટપકું જ રહે છે પેટર્નમાં, પરંતુ 1 કરતાં 2 એટલે કે 1થી ડબલ થતું છે. 1 છે તો 2 થાય, 2માંથી 3 થાય, એટલે કે આગળ આગળ વધતું જાય છે. એટલા માટે એ વિકસિત પેટર્ન કહેવાય છે. તો આપણે જે પેટર્ન ભણ્યા એ પુનરાવર્તિત પેટર્ન ભણ્યા, અને હવે જે ભણી રહ્યા છે વિકસિત પેટર્ન. તો પેટર્નના કેટલા પ્રકાર પડ્યા? 2 પ્રકાર, એક પુનરાવર્તિત પેટર્ન અને એક વિકસિત પેટર્ન. બાળકો, તો હવે તમને ક્યારે એવો કોઈ પ્રશ્ન પૂછે કે પેટર્નના કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર છે. કયા કયા? તો કે એક પુનરાવર્તિત પેટર્ન અને એક વિકસિત પેટર્ન. હવે ચાલો પહેલી પેટર્ન જોઈ લીધી વિકસિત પેટર્નની અંદર. હવે આપણે જોઈએ બીજી પેટર્ન. તો બીજી પેટર્નમાં આપણને ગોળ એક પાકડી આપેલી છે, ગોળ પછી 2 પાકડી આપેલી છે, ગોળ પછી 3 પાકડી આપેલી છે. એટલે કે પહેલાની અંદર 1 પાકડી, બીજાની અંદર 2 પાકડી, ત્રીજાની અંદર 3 પાકડી. આ થઈ ગયા પછી આપણને 3 ખાલી જગ્યા આપેલી છે. તો 3 ખાલી જગ્યામાં પહેલાં આપણે એક એક ગોળ દોરી દઈશું. પછી જોવાનું છે પહેલાંની અંદર 1 પાકડી છે તો આપણે બીજાની અંદર 2 પાકડી છે, ત્રીજાની અંદર 3 પાકડી છે. હવે ચોથું ગોળ દોર્યું છે તો એ ચોથા ગોળની અંદર આપણે 4 પાકડી દોરીશું. એ દોરાઈ ગયા પછી આપણે જોઈશું આગળના ગોળની અંદર, તો એ 5મો ગોળ છે તો એ 5મા ગોળની અંદર આપણે 5 પાકડી દોરીશું. એ દોરાઈ ગયા પછીનું તો એમાં 6 પાકડી આવશે, કેમ કે એ છઠ્ઠું ગોળ છે અને 6 પાકડી આવશે. હવે એવું નથી કે છઠ્ઠું ગોળ છે એટલે 6 પાકડી આવશે, પરંતુ આપણે જે વિકસિત પેટર્ન દોરીએ છીએ એ પેટર્નની અંદર એ 6 નંબર આગળ આપણને 5 પાકડી આપેલી છે, ને હવે પછી એનો નંબર જે આવે છે એ 6 નંબરની પાકડી આવશે. હવે આગળ જે આપેલું છે એ 3 નંબરની પેટર્ન છે. તો 3 નંબરની પેટર્નમાં જો વચ્ચોવચ્ચ એક લાઈન આપેલી છે, એ વચ્ચે લાઈન પછી એક ઉપર ત્રાસી લાઈન આપેલી છે, એ જ લાઈનની સામે બીજી ત્રાસી લાઈન આપેલી છે. પછીને પેટર્નમાં જો તો કે આખું એક ત્રિકોણ બની ગયું છે. એ ત્રિકોણ બનીને એની અંદર એક ગોળ છે. તો એની એ જ પેટર્ન હવે વિકસિત થાય છે. તો વિકસિત થાય છે એટલે એમાં એક લાઈન વધશે. હવે એનું એ ત્રિકોણ દોરી દેવાનું, પછી એમાં એક નવી લાઈન વધેલી છે, એ ત્રાસી લાઈન દોરેલી છે. બરાબર? હવે એની એ જ પેટર્ન આપણે વિકસિત કરવાની છે. તો એક ત્રાસી લાઈન આપેલી છે, એની સામે આપણે બીજી ત્રાસી લાઈન દોરીશું. એટલે ઉપર નીચે 2 ત્રિકોણ થઈ ગયા અને ઉપરના ત્રિકોણમાં એક ગોળ છે. તો છેલ્લી જે પેટર્ન આવશે એમાં પણ એક ગોળ આપણે દોરી દઈશું. એટલે વિકસિત પેટર્નમાં શું થશે? એક આડી લાઈન, એની ઉપર એક ત્રાસી લાઈન, બીજી ત્રાસી લાઈન તેની સામે. તો એ ત્રણેય ત્રાસી, એક સીધી લાઈન અને 2 ત્રાસી લાઈન ભેગું થઈને એક ત્રિકોણ થાય છે. એ ત્રિકોણની અંદર એક ટપકું છે. એ ત્રિકોણ બન્યા પછીની એક નીચે એક ત્રાસી લાઈન, એની સામે આપણે બીજી ત્રાસી લાઈન દોરીશું. અને એ 2 ત્રિકોણ પૂર્ણ થયા પછી એના 2 ત્રિકોણ દોર્યા પછી એની અંદર આપણે એક ગોળ દોરીશું. હવે આગળ 4 નંબર. તો 4 નંબરની અંદર આપણને એવી પેટર્ન આપેલી છે કે પહેલાં ગોળની અંદર એક વચ્ચેથી લીટો દોરેલો છે, ઊભી લાઈન દોરેલી છે. પછીનું જે ગોળ આપેલું છે તો કે એમાં એક ત્રાસી લાઈન દોરેલી છે.
હવે એની પછી આપણને ખાલી જગ્યા આપેલી છે, એટલે કે તમારી સ્વાપોથીમાં ખાલી જગ્યા છે, તો ત્યાં પણ એક ગોળ દોરવાનું છે. ગોળ દોરાઈ ગયા પછી એમાં જે બાજુમાં જે બે લાઈન આપેલી છે એ જ લાઈન આપણે આપણા ગોળની અંદર દોરવાની છે. એ બંને લાઈન દોરાઈ ગયા પછી એક આડી લાઈન અડધી દોરવાની છે, આખા ગોળની અંદર નહીં પરંતુ આડી અડધી લાઈન દોરવાની છે. પછીનું જે વર્તુળ છે આપણને આપેલું છે એમાં આપણને દર્શાવેલું છે કે આડી લાઈન દોરેલી છે, અને એની પછીનું જે છે એમાં એક ત્રાસી લાઈન દોરેલી છે. એ બની ગયા પછીનું જે વર્તુળ છે તો એમાં એક નીચેની આગળની લાઈન વિકસિત થયેલી છે. એના પછીના વર્તુળમાં એક ત્રાસી લાઈન વિકસિત થયેલી છે. એના પછીના વર્તુળમાં એક સીધી લાઈન, એટલે કે એની આડી જે લાઈન છે આખા વર્તુળની વચ્ચોવચ્ચ જે લાઈન કહેવાય એ એક વિકસિત થયેલી છે. હવે તો બચ્યું તો એક જ ત્રાસી લાઈન છેલ્લા વર્તુળમાં વધે છે, ગોળની અંદર એક છેલ્લી લાઈન વધે છે, તો એ આપણે દોરી દઈશું. તો છેલ્લું જે આપણે વર્તુળ દોરીએ એ આપણે રાષ્ટ્રધ્વજની અંદર જે અશોક ચક્ર આવે છે એ પ્રકારનું થઈ જાય છે. જો વિદ્યાર્થી મિત્રો દેખાય છે, તો 4 નંબરમાં જે ગોળ આપેલા છે એમાં કેવી રીતે લાઈનનો વિકાસ થાય છે એ તમે જોઈ શકો છો. વિકાસ એટલે કે 1 લાઈન, 2 લાઈન, 3 લાઈન, 4 લાઈન, 5 લાઈન, 6 લાઈન, 7 લાઈન, 8 લાઈન, એવી રીતે એની અંદર એક પછી એક લાઈનનો વિકાસ થયેલો છે. હવે આગળ જે આપેલી છે એ 5 નંબરની પેટર્ન આપેલી છે. તો એ 5 નંબરની પેટર્નમાં જે છે તો એક લંબચોરસ દોરેલું છે, એના ખૂણા ઉપર એક ગોળ દોરેલું છે, એની બાજુમાં બીજું લંબચોરસ દોરેલું છે તો એની બાજુમાં બીજું ગોળ દોર્યું, ત્રીજા લંબચોરસની અંદર ત્રીજું ગોળ દોર્યું, ચોથા લંબચોરસની અંદર ચોથું ગોળ દોર્યું. પણ કેવી રીતે ગોળ દોરાય, તો પહેલું જે છે ખૂણા પર દોરેલું છે, બીજું ગોળ વચ્ચે દોરેલું છે, ત્રીજા એટલે કે બીજા ખૂણા પર દોરેલું છે, ચોથા બોક્સની અંદર કે ચોથા લંબચોરસની અંદર ચોથું બોક્સ જે છે એ જમણી બાજુ વચ્ચે દોરેલું છે. પછી જમણી બાજુનો જે ખૂણો પડે છે ત્યાં દોરવામાં આવે છે, ત્યાં દોરવામાં આવશે. અને પછીનું જે આપણે લંબચોરસ દોરીશું તો એમાં નીચેના ભાગમાં વચ્ચે ગોળ દોરવામાં આવશે. એના પછીનું જે આપણે લંબચોરસ દોરીશું તેમાં ડાબી બાજુના ખૂણા પર એક ગોળ દોરવામાં આવશે, અને એના પછીનું જે લંબચોરસ દોરવામાં આવશે એમાં વચ્ચે ગોળ દોરવામાં આવશે. ખ્યાલ આવી ગયો? હવે 6 નંબરની પેટર્ન તમે ખાસ જોજો. તો 6 નંબરની પેટર્નમાં એક બોક્સ દોરેલું છે, એની પછી 2 બોક્સ, તો 2 બોક્સની પછી પાછા બાજુમાં 2 બોક્સ દોરેલા છે. જો છે દોરેલા, તો એ 4 બોક્સ થયા, એટલે એની બાજુમાં પણ આપણે પાછા ઊભા 2 બોક્સ દોરીશું. પહેલું બોક્સ તો આપણને એક જ આપેલું છે, પછી 2 બોક્સ આપેલા છે તો ઊભા 2 બોક્સ આપેલા છે. એની પછી આપણને બાજુમાં 2 ઊભા બોક્સ આપેલા છે, તો એની પછી આપણે જે દોરીશું તો એ આવી રીતે દોરાશે. આપણને 4 બોક્સ આપેલા છે તો આ વિકસિત પેટર્ન છે, તો એની બાજુમાં પણ આપણે પાછા બીજા 4 બોક્સ દોરીશું. હવે એ આ 2 4 આ બે એટલા બોક્સ આપણને આપેલા છે, એટલે આ પાછો વિકાસ થશે તો એના અહીંયા આવશે. એટલે અહીંયા 1 બોક્સ, અહીંયા 2 બોક્સ, અહીંયા 4 બોક્સ, તો અહીંયા જો 4 અને અહીંયા 8 થશે, અને આવી રીતે જુઓ તો 8 ને 8 અહીંયા 16 થશે, બરાબર. તો અહીંયા 1 ના 2 થયા, 2 ના 4 થયા, 4 ના 8 થયા, અને 8 ના અહીંયા 16 બોક્સ થાય છે. હવે આગળ જુઓ તો 7 નંબરની પેટર્નમાં આપણને આપેલું છે કે ઉપર નીચે ત્રિકોણ આપેલા છે, પછીની પેટર્નમાં ઉપર નીચે ત્રિકોણ અને ઉપર ગોળ કરીશું, કેમ કે એના પછીની પેટર્ન આપણને ઉપર ગોળ અને બાજુમાં ગોળ જે છે એ આપેલું છે. એના પછીની પેટર્નમાં ઉપર ગોળ, જમણી બાજુ ગોળ અને નીચેની બાજુ ગોળ. તો હવે છેલ્લી પેટર્ન જે છે એમાં ઉપર નીચે આપણે ત્રિકોણ દોરીશું, અને જે ગોળ એક બાકી રહે છે એ ગોળ ત્યાં આપણે દોરી દઈશું, એટલે ચારેય ખૂણે એક એક ગોળ થઈ જશે. એ રીતે પેટર્ન વિકસિત થશે. તો વિદ્યાર્થી મિત્રો, પેટર્નની અંદર કેવી રીતે પેટર્ન દોરવાની એ ખાસ ધ્યાન રાખવાનું. જો તમને પુનરાવર્તિત પેટર્ન પણ પૂછાઈ શકે છે અને વિકસિત પેટર્ન પણ પૂછાઈ શકે છે, તો પેપરની અંદર જે પેટર્ન પૂછાય એમાં ખાસ ધ્યાન રાખી અને ખાસ કેવી રીતે દોરવું એ ધ્યાન રાખીને દોરવાનું રહેશે. તો ચાલો આગળના ભાગમાં આપણે આગળના પ્રશ્ન સાથે મળીશું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.